એમનો મનોરથ નહીં કહું, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીની ઈચ્છા કહીશ કે એમના હૃદયમાં બિરાજમાન થયા અને શિક્ષાપત્ર શ્રી હરિરાયજીની સન્મુખ ગાવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આપણે તો સદાય પ્રભુનું સ્મરણ કરતા હોઈએ, એમને યાદ કરતા હોઈએ, પણ ઘણીવાર ભક્તને પણ એમ થાય કે હું તો ભગવાનને યાદ કરું છું, પણ પ્રભુ મને યાદ કરતા હશે કે હું તો સદાય એમનું સ્મરણ કરું છું, પણ ઠાકોરજીને મારી યાદ આવતી હશે, અને કદાચ એ મને યાદ કરતા હોય તો મને ખબર કેમ પડે? તો પ્રભુએ આપણને યાદ કર્યા એનો સંકેત શું? તો મારી દ્રષ્ટિએ એમ કહી શકાય કે જ્યારે આવા સત્સંગના લાભ મળે ત્યારે માનવું કે આજે ઠાકોરજી મને યાદ કર્યો છે. પ્રભુએ ક્યાંક મારી સુધી લીધી છે અને એટલે જ એમના સત્સંગમાં આવીને આજે હું ઉપસ્થિત છું. સૌભાગ્યની વાત એ છે કે આપણા બધાના કેન્દ્રમાં શિક્ષાપત્ર જેવો એક મહાનતમ ગ્રંથ બિરાજમાન છે. અને એક વસ્તુ સમજી લેજો, પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય ભાગવતજીની બહાર નથી. એટલે જે ફળ ભાગવત કથાનું છે એ જ ફળ શિક્ષાપત્રનું છે, એ જ ફળ ષોડશ ગ્રંથનું છે. અને ભાગવત સુધાર સમત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. અને એટલા માટે ભાગવતજીના શ્રવણની જે મહત્તા તમારી અંદર છે એ જ મહત્તા સાથે શિક્ષાપત્રનું શ્રવણ કરવા માટે બેસજો. અને શિક્ષાપત્ર એવો ગ્રંથ છે કે જેને સર્વ ગ્રંથોનો સાર કહી શકાય. એટલે કે સૌથી પહેલા તમારા મનમાંથી એક વાત કાઢી નાખો કે આ બધું બહુ અઘરું, અમને સમજમાં ના આવે. સૌથી પહેલી એક આ ખોટી ધારણા કાઢી નાખો. આ બહુ જ સરળ છે, આપણા માટે છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને પોતાની આ કૃપાનો પ્રસાદ આપ્યો છે. અને એટલા માટે છે વિશુદ્ધ પુષ્ટિ માર્ગી આ ગ્રંથ, પણ જીવ માત્રના કલ્યાણ કરનારા ઉદ્દેશો આમાં સમાહિત છે.